તો આજે આપણે ઝટપટ બનીને તૈયાર થઈ જાય તેવું ઉત્તરાયણ સ્પેશિયલ સુરતી ઊંધિયું બનાવીશું. તો તેના માટે તુવેર, લીલા વટાણા સાથે સુરતી પાપડી અને વાલોર લીધી છે. અને હવે તેને પ્રેશર કુકરમાં એડ કરી શાકભાજી ડૂબે તેટલું પાણી એડ કરીશું અને સાથે સ્વાદ પ્રમાણે નમક અને 1 પિંચ જેટલી શુગર એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 વિસલ થવા દઈશું. તો સાથે તેલ પણ ગરમ છે તો તેમાં બટેટાના ટુકડા સાથે રતાળું અને શક્કરિયાના ટુકડા એડ કરી સારા એવા કૂક થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું. અને હવે તેમાં ફ્લાવર, કાચા કેળાના ટુકડા એડ કરી તેને પણ ફ્રાય કરી લેવાના અને સાથે રીંગણને પણ ફ્રાય કરી લેશું. અને હવે ઊંધિયા માટે મુઠિયા પણ બનાવી લઈએ. તો એક બાઉલમાં અડધો કપ ચણાનો લોટ સાથે 2 સ્પૂન રવો અથવા સૂજી અને હવે તેમાં મુઠ્ઠી પડે તેટલું આપણે મોણ આપીશું. તો 2 થી 3 સ્પૂન જેવું તેલ એડ કર્યું છે અને હવે તેમાં 2 સ્પૂન તલ સાથે 1/2 સ્પૂન વરિયાળી, 1 પિંચ જેટલો ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, હળદર પાવડર, હિંગ, સ્વાદ પ્રમાણે નમક અને 1/2 સ્પૂન શુગર સાથે મેથી, ધાણા અને અડધા લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરી થોડું પાણી એડ કરી નરમ એવી લોટની કણક બાંધી લેવાની અને આ રીતે મુઠિયા બનાવી તમારે તેને ફ્રાય પણ કરી લેવાના છે. અને સાથે વઘાર પણ કરી લઈએ. તો તેલ ગરમ થાય એટલે હિંગ, તમાલપત્ર, સૂકા લાલ મરચાં એડ કરી સાથે આદુ, મરચાં, લસણ ક્રશ કરેલા એડ કરીશું અને લસણની કચાશ ના દૂર થાય ત્યાં સુધી તેને સાતળી લેવાનું. અને હવે તેમાં 2 ટમેટાના ટુકડાને આ રીતે ક્રશ કરી લીધા છે તે એડ કરીશું. તેને પણ સારા એવા સાતળી લેવાના છે. અને તેમાં હવે હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, કાશ્મીરી મરચું પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી મસાલા સારા એવા સતળાઈ જાય એટલે હવે તેમાં આપણે જે શાકભાજી ફ્રાય કર્યા તે એડ કરીશું અને સાથે વાલોર પાપડી આપણે બોઇલ કરીને રાખ્યા તેમાંથી બધું પાણી નિતારી તે એડ કરી સારી રીતે મિક્સ કરીશું. અને હવે તેમાં શિંગદાણાનો પાવડર સાથે સૂકા ટોપરાનું છીણ, આંબલીનો પલ્પ અને એક ગોળનો ટુકડો સાથે અડધો કપ જેટલું પાણી એડ કરીશું અને મુઠિયા બનાવ્યા તે એડ કરી 5 મિનિટ જેવું થવા દઈશું.